વલસાડના સંજણમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા પહોંચેલો ચોર પોતે જ દુકાનની અંદર કેદ થઈ ગયા હોવાની અજીબોગરીબ ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ચોરીના ઈરાદે દુકાનમાં ઘૂસેલા ચોરોને સ્થાનિક લોકોએ જોઈ લીધા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક દુકાનનું શટર બહારથી બંધ કરી દેતા ચોરો અંદર જ ફસાઈ ગયા હતા. બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળતા આખરે ચોરોએ મદદ માટે પોલીસને જ ફોન કર્યો હતો. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શટર ખોલી દુકાનની અંદર ફસાયેલા આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. સ્થાનિકોની સતર્કતાને કારણે જ્વેલર્સની દુકાનમાં થનારી મોટી ચોરી ટળી હતી. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ચોરો પોતે જ દુકાનમાં કેદ થઈ પોલીસને ફોન કરતા સમગ્ર घटना विस्तार में चर्चा विषय बनी है. उमरगाम थाने के संजान एरिया में ज्वेलर्स की दुकान में चोरी करते हुए 2 लोगों को उमरगाम पुलिस ने अरेस्ट किया है. इन 2 लोगों के पास से चोरी में गए मुद्दामाल और चोरी में उपयोग किए हुए हथियार मिले हैं. बनाव की विगत ऐसी है कि रात के टाइम पे ये दुकान में 2 चोर लोग घुसे थे. आवाज़ के कारण आसपास के लोग इकट्ठा हो गए थे. उनके कारण चोर लोगों ने घबरा के पुलिस को फ़ोन किया था. मौके बात के पुलिस पहुंची, 2 लोगों को अरेस्ट किया है. ज्वेलर्स का जो मालिक है उसकी एफआईआर रजिस्टर करके पुलिस ने इन्वेस्टिगेशन स्टार्ट किया है. इन लोगों का गुनाहित हिस्ट्री क्या है, पहले कहाँ पे इन लोगों ने चोरी की है, पूरी डिटेल इन्वेस्टिगेशन उमरगाम पुलिस कर रही है.